કોલેજીસના ચોથા સ્થાપના દિવસે આપણી વચ્ચે ઉપસ્થિત श्री गोविंद गुरु यूनिवर्सिटी कुलपति श्री प्रताप सिंह चौहान साहिब श्री ने विनती हमारे प्रांगण में खास मेहमान है। तालियों के साथ स्वागत इनका, क्योंकि यह हमारी महफिल की जान है। આજના પ્રજા છે એટલે આપણી સંસ્કૃતિ ને સંસ્કાર એટલા સમય પછી પણ એટલા आक्रमण પછી हमको स्टेब्लिश व्यवस्था के विपरीत जाने का एक स्वभाव होता है, एक मानस है, हमारा सोचने का है सबके। के साथ जरूर जुड़ती है, इसलिए चल रही व्यवस्था कोई हमको आकर कोई बात बता जाता है, कोई आकर हमारी सामाजिक व्यवस्था पर प्रश्न खड़ा करता है, कोई आकर के हमारे व्यक्तिगत जीवन के ઉગડી રહ્યા છે। અમેરિકા અને યુરોપની અંદર 25 ડિગ્રીથી તાપમાન ક્યારેય વધતું નહોતું, છેલ્લા 2 વર્ષથી 50 ડિગ્રી સુધી તાપમાન જઈ રહ્યું છે અને એ સંદેશ કહે છે કે ગુરુ મેં દેવ સર્વ કાર્યેષુ સર્વદા। આજરોજ ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન એકલવ્ય કોલેજની અંદર ચોથા સ્થાપના દિવસે આજે ખૂબ મોટો 3-4 હજાર વિદ્યાર્થીનો કાર્યક્રમ કરવામાં આવ્યો। અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કરવામાં આવે છે। શરૂઆતની અંદર અહીંયા સંગઠન મહામંત્રી એ રત્નાકરજી પણ પધાર્યા છે। ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ એવા ગોરધનભાઈ ઝડફિયા સાહેબ પણ આવ્યા છે। એમનું માર્ગદર્શન આ યુવાન વિદ્યાર્થીઓને મળે એ માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે। યુનિવર્સિટીએ જુદા જુદા 9 કોર્સ એ યુજી પીજીના આપવામાં આવ્યા છે। અહીંયા 3000ની નજીકની સંખ્યા પણ આ અંતરિયાળ વિસ્તારમાં થઈ છે અને આ માધ્યમથી અમે આદિવાસી વિસ્તારની અંદર વિદ્યાર્થીઓને કેવી રીતે વધુમાં વધુ શિક્ષિત કરી શકાય, એને ટ્રેનિંગ કેવી રીતે આપી શકાય, એને વધુમાં વધુ સ્કોલરશિપ કેવી રીતે મળે અને પીએચડી કરીને એને નોકરીની વધુમાં વધુ તક મળે એ માટેના પ્રયાસ એ સંસ્થા વતી અને ગોવિંદ ગુરુ યુનિવર્સિટી પણ કરી રહી છે।